હેલો, જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને આવી ગયા મોટા મમ્મીના ઘરે. ત્યાંથી અહીંયા રાતે વી આવ્યા હતા, 11 વાગ્યા ઓર વી આવ્યા, પછી હુઈ ગયા. આવીને અત્યારમાં ઉઠી ગયા, નક્ષ નાહી લીધું. આમ જો તો નાહી લીધું, તૈયાર થઈ ગયો. એ તો તૈયાર થઈ ગયો, માથું ઓળાવવાનું બાકી છે. અને અમે બે જઈએ શિરાવા. કાં દીદી? હાલો બધા નાસ્તો કરવા. હાલો નાસ્તો કરવા બધા. હા, નક્ષે નવા કપડાં પહેરી લીધા. ચાંદલો જો કર્યો એ તે જો મોટો થઈ ગયો. બીજા હેઠો શિરાવામાં ભાખરી ને ચા ને નાસ્તામાં બધો નાસ્તો છે. ખાખરા, ગાંઠિયા એવું બધું છે, ચેવડો. અને હાલો બધા શિરાવા. કા નક્ષ? મોટા મમ્મીએ રીંગણા બટેટાનું શાક મૂકી દીધું અને લોટ બાંધ્યો. વૈશાલી રોટલી કરે. તો હાલો હવે રોટલી ટિફિન મોકલાવાનું છે પારુ દીદીને ત્યાં. તો અમે રોટલી એવું કરી નાખી. મોટા મમ્મીને બધાએ શાક મૂકી દીધું, પાણી ભરી લીધું. અને હકુ દીદીની રોટલી કરે છે. કા લુવા બનાવે છે. હા, વૈસુ તો લટર પટર મોટી મોટી રોટલી જાય ગોળી કાઢે. હા, મોટી જ કરવી પડે, નાની તો પાર આવે નહીં. એટલે મોટી મોટી જ કરવી પડે. તો હાલો અમે રોટલી બનાવી. હાલો નવા ઘરેથી બધા જમવા વી આવ્યા. બધા વૈશાબેન નાયા વગરના બધા વી આવ્યા છે. કામ જ એટલું હતું ને તે થાકી ગયા બધા. અને હકુ દીદી લટર પટર કેરી ખાઈશ. કેરી ખાય છે બધા. તો અમે ખાવા બે ગયા ને આ બધા આવી ગયા. તો થાકી ગયેલા હતા એટલે જમવા ફટાફટ બે ગયા. તો ઉતારવાનું રહી ગયું ને અમે બધા જમી લીધું. તમે બધા જમવું હોય તો આવી જાઓ. વાસણ ઉટકવાના તો આવી જાઓ. અચ્છા, બધા વાસણ ઉટકવા. અને આ બધા ખાઈને બેઠા છે. હકુ દીદી એક કેરી ખાઈશ. અમે આવી ગયા ચેમ્પુ ના ઘરે. કા ચેમ્પુ તાર ઘરે આવી ગયા ને? હા પાડે જોઈ હોઈ ગયો ને. દક્ષુ છે ને એ ચેમ્પુ ને ત્યાં બેસી ગયો. નક્ષુ બોલાવે ચેમ્પુ કે બોલાય તો નક્ષુ લઈ જવું છે. નાનું ગોળડિયું હોય તો લઈ જવી. આવડું મોટું નાનું ગોળડિયું ક્યાં કાઢવું મારે હવે. ચેમ્પુ ને ખાવાનું દેશે માસી. ભૂતો તો એસી માં એકલો એકલો. રસ દીદી ખાવાનું લઈને આવ્યા છે ને હાટું દઈ દે ખાવાનું. ભગવાન કોવડા મોટા સાઈ બાબા છે. સાઈ બાબા ચેમ્પુ લે લે ખાવાનું દેશે. હેલો, મેં માસીન ઘરેથી હવે પારુ માસીન ઘરે જઈ. કા નક્ષુ? તો બધા હાલો પારુ માસીન ઘરે. ન્યુ ઘર બધું ગોઠવી દીધું કે નહીં એમ આપણે જોવા જવું છે ને. હા, વૈસુ ત્રણે જાય છે. કા નક્ષુ? તો હાલો હવે જઈ. કુકુ કેવું ખાય છે મમજો? હે તાર ટોપી ઉડી ગયું? તો પકડી રાખજે તાર ટોપીને. ટોપી ઉડી જશે ને બહુ પવન આવે ને. હા,
હાલો અમે નવા ઘરે આવી ગયા અહીંયા, અને અહીંયા જે બધો સામાન ગોઠવાઈ ગયો. ક્યાં ધ્યાનું હકુ દીદી બધું ગોઠવાઈ ગયું. અહીંયા રસો આ રૂમમાં જો અહીંયા પણ બધું ગોઠવી દીધું. કાલ તો કાંઈ નહોતું ને, ઘર ખાલી ખાલી હતું ને, એ બધું ગોઠવાઈ ગયું રૂમમાં. મંદિર પહેલાં મંદિરના દર્શન કરી લ્યો બધા. હજી વ્યસ્ત વ્યસ્ત છે પણ પછી વ્યવસ્થિત ગોઠવી દે. તો અહીંયા બધું ગોઠવી દીધું ને અહીંયા તે મશીન એને ગોઠવી દીધું. લાઇટ છે. જો આ પારું મશીન રૂમ કેવો મસ્તીનો ગોઠવાઈ ગયો કા. તો હાલો હવે બધા અગાશી ધોવે છે, ત્યાં જઈએ આપણે. આજે બધું ગોઠવી દીધું ને અંજલિ? સરસ ગોઠવી દીધું. તો સારું. રસોડું મસ્તીનું ગોઠવી દીધું છે. જો રસોડું મસ્તીનું ગોઠવી દીધું. ફ્રીજ ને અહીંયા કેવું સરસ ગોઠવી દીધું. કા નકશું માસી બધું ગોઠવી દીધું હે? હાલો બધા ચોળાફળી ખાવા. કા વઈશું ફેમસ છે ને ચોળાફળી. તમારે પણ ઉતરવાનું નથી, તમારે નાકામ પડવાનું છે તમારો લોક. પણ અમે ખાઈ તો લેવા દે ચોળાફળી, પછી કાકુ તમતાર ઓલું કરશું. કોણ લેવું ચોળાફળી? મામા આવ્યા ક્યારે? તું લટર પટર ચોળાફળી ખાઈ લે, પછી તારે ટાંકામાં જ પડવાનું. સવારે જો આવું થાય. જો कौन है ये लोग, कहाँ से आते हैं ये? તમે જો હે ઠેક વાંધો નહીં. હાલો બધા ચોળાફળી ખાઈ લઈ. કા નકશું હાલો પારું માસી દાદરાથી ઉતરે છે. હાલો અમે ખાવા બેસી ગયા. ખીચડી, ગાંઠિયાનું શાક અને બટેટાનું બપોરનું. કા વઈશું બધા જમવા આવી જાઓ. અમે ભાવનગરમાં મોટો આટો મારવા ગયા હતા 4 વ્હીલ લઈને. તે બધાને મજા આવી ગઈ ને આવીને હવે બાકા ચીકી ખીચડીની બોલાવવા માંડ્યા છે. કા નકશું? હાલો બાકા ચીકી કે ને ખીચડીની ભાઈ બાકા ચીકી બોલાવવા માંડ્યા છે. નકશું દક્ષુન. કા દક્ષુ કા એ ખાય છે જો ખીચડી ને અથાણું ને બધું. હાલો બધા જમી લઈ. અમે મોટા બેનના ઘરેથી વી આવ્યા છીએ ને અમે હવે દાદાને ઘર વી આવ્યા. કા નકશું? તો નકશુભાઈ હુઈ ગયો ના બે ગયો હિંચકે. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.